તાજેતરમાં લખનૌ ખાતે એક કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળતા 15 લોકોના મોત થયા બાદ જામનગરમાં ફરીથી ફાયર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોચિંગ ક્લાસ અને ટ્યુશન ક્લાસીસની ચકાસણી થઈ રહી છે। જે ધંધાર્થીઓએ ફાયર એનઓસી નથી લીધું તેમના ક્લાસીસ સીલ કરવામાં આવી રહ્યા છે। આ રીતે લીમડા લાઇન વિસ્તારમાં સ્મિતા કોચિંગ ક્લાસ તથા ગુરુદ્વારા સર્કલ નજીક સોમૈયા કોચિંગ ક્લાસ સીલ કરવામાં આવ્યા છે। જે ક્લાસીસ પાસે ફાયર એનઓસી હોય પરંતુ ફાયર સેફટી માટેના સાધનો કે વ્યવસ્થા ન હોય તેવા ક્લાસીસ સંચાલકોને નોટિસ આપી જરૂરી બાબતો પૂર્ણ કરી લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। આ સમગ્ર વિષય અંગે ફાયર વિભાગના અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। માનનીય કમિશનર સાહેબની સૂચનાથી અને એએમસી સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની એક ટીમ જે અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં એનઓસી ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। બાકી એનઓસી હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યારે ગુરુદ્વારા ચોકડી પાસે સોમૈયા ક્લાસીસમાં છે અને એમને એનઓસી ન જણાતા ત્યાં સીલની પ્રક્રિયા ચાલુ છે। ના આજથી જ ચાલુ કરી છે। એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમૈયા ક્લાસીસમાં। બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું। જ્યાં જ્યાં એનઓસી નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરીશું। અત્યારે જ્યાં જ્યાં એનઓસી નથી ત્યાં આપણે ઓલમોસ્ટ નોટિસો આખા સિટીમાં આપી જ દીધી છે। છતાંય અત્યારે આપણે એવી કામગીરી હાથ ધરેલ છે કે જ્યાં એનઓસી ન જણાતા તાત્કાલિક અસરથી સીલ મારશું। આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો। આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે। તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો। ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો। લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો, હંમેશા સીડીનો ઉપયોગ કરો। આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ। ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો। ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ। આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। તમારી સુરક્ષા અમારી જવાબદારી। જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર।